नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। एक दो तीन चार, जय अमीनो जय जयकार, एक दो तीन चार, जय अमीनो जय जयकार, एक दो तीन चार। जय अमीनो जय जयकार। खेल महाकुंभ बंद करो, खेल महाकुंभ बंद करो, बंद करो, करार प्रथा बंद करो, करार प्रथा बंद करो, व्यायाम शिक्षकनी भर्ती करो, व्यायाम शिक्षकने भर्ती करो, लड़ेंगे जीतेंगे। नहीं चलेगी, नहीं चलेंगे, नहीं चलेंगे। तानाशाही नहीं। અમારી છેલ્લા 15 વર્ષથી વ્યાયામ, મારું નામ છે વાળા યોગેશ. અમારી છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ ગુજરાતની અંદર. અમારી અત્યારે ભરતી કરવામાં આવી હતી 2023માં, જેની અંદર લાવ્યું હતું ખેલ સહાયક. હવે ખેલ સહાયક જે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતો. હવે કોન્ટ્રાક્ટ બેઝમાં બી અમારે કોઈ પૂરેપૂરું શોષણ હતું અને અમે 17 તારીખથી અહીં આંદોલન ઉપર ઉતરેલા છે સરકાર સામે, અને સરકાર અમારો કોઈ પણ પ્રશ્ન સાંભળતી નથી આજ દી સુધી. કાલે અમે વિધાનસભાના ગેટ સુધી બી ગયેલા અને ત્યાં અમારી અટકાયત કરવામાં આવી હતી, અને સરકારે કાલ બી અમને કોઈ પ્રતિક્રિયા નથી આપી. અને સરકારને અમે કહેવા માગીએ છીએ કે કાલે પેલા કલાકારોને મળવા માટે ટાઈમ આપે છે સરકાર, અને અમને ટાઈમ નથી આપતી સરકાર. અમે અમારો હક માગવા આવ્યા છીએ તો અમારી સાથે ઢસડાઢસડી કરે છે, અને પેલા કલાકાર લોકોને ત્યાં અંદર બોલાવી અને એની સાથે મિટિંગો કરે છે. એટલે આપણી સરકાર જે છે એને અમે કહેવા માગીએ છીએ કે અમને અમારો ન્યાય આપો. અમે અમારો ન્યાય લેવા માટે આવ્યા છીએ. અમે અમારા ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. એટલે અમે જ્યાં સુધી ન્યાય નહીં મળે, અમારી સાથે સરકારની કોઈ વાર્તાલાપ નહીં થાય, સરકાર અમને કોઈ પોસ્ટ લેખિત નહીં આપે, કોઈ મીડિયા સામે આવીને સરકાર પ્રતિક્રિયા નહીં આપે, ત્યાં સુધી અમે આ ગ્રાઉન્ડ નથી છોડવાના અને ગાંધીનગરમાં જ રહેવાના છે. અને અમે દરરોજ માટે અહીં જ બેસશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. અચ્છા, આજે કયો દિવસ છે તમારી? આજે અમારો આ 10મો દિવસ છે આંદોલનનો. અમે સરકારને શિક્ષણ મંત્રીને મળવા ગયેલા તો શિક્ષણ મંત્રીએ અમને એવો જવાબ આપ્યો હતો કે અમે 6-7 દિવસની અંદર તમારું નિરાકરણ લાવીશું. એના પછી અમારું આજથી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું, નહીં શિક્ષણ મંત્રી તરફથી કોઈ અમારે પ્રતિક્રિયા આવી અમારી સામે, અને અમને મળવા માટે બી બોલાવવામાં નથી આવ્યા. અમને રજૂઆત કરી છે, આવેદનપત્રો આપ્યા છે. આખા વર્ષની અંદર અમને એક મહિને આવેદનપત્રો આપેલા છે સરકારને, પણ સરકાર તરફથી ખાલી આશ્વાસન જ આપવામાં આવે છે કે ભાઈ તમારી ભરતી થશે. પણ ક્યારે? અમારી માંગ એ છે કે ભાઈ પોસ્ટ કરો, તમે થશે. ખાલી મૌખિક કહે છે તો કોઈ અમારે લેખિતમાં નથી આપવા તૈયાર સરકાર. પણ અમારી માંગ હવે એક જ છે કે કાયમી ભરતી થાય. જો નવી શિક્ષણ નીતિમાં વ્યાયામ વિષય છે 2020ની એનપીવીમાં વ્યાયામ વિષય છે ફરજિયાત છે, અને બધા સ્ટેટની અંદર ભરતી થાય છે તો ગુજરાતમાં કેમ નહીં? હરેક સ્ટેટમાં ભરતી થાય છે, ગુજરાતમાં કેમ નહીં? અમારી આ એક જ માંગ છે. ગુજરાતની અંદર સૌથી મોટી યુનિવર્સિટી બનાવી છે, તો આ બધું શા માટે કરો છો? તો વ્યાયામ શિક્ષકની ભરતી જ નથી કરવી તો તમે ના પાડી દો. એટલે અમારી એક જ માંગ છે, સરકાર સ્પષ્ટ શબ્દોમાં અમને લેખિતમાં આપે કે ભાઈ તમારી ભરતી થશે કે નહીં થશે. જ્યાં સુધી અમને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે આ ગ્રાઉન્ડ નથી છોડવાના. भीख मांगते, नहीं किसी से भीख मांगते।
मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते। भर्ती करो भाई, भर्ती करो। व्यायाम शिक्षक की भर्ती करो।